તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 23 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજનો સૌથી પહેલો આર્ટિકલ વાત કરે છે તો આજે ટોપિક ચર્ચામાં કયો છે પહેલાં તો તોમર કિંગ અનંગ પાલતુ. તોમર વંશનો એક રાજા હતો. કયો અનંગ પાલતુ. તોમર વંશના રાજા જે હતા એમનું શાસન ક્યાં હતું? એમનું શાસન જે છે દિલ્હીની અંદર હતું. દિલ્હીની અંદર અલગ અલગ રાજાઓ આવેલા હતા, બરાબર. એ બધા રાજા જે છે એમાંથી અમુક વાર પ્રશ્ન પૂછાતો હોય છે. તો એક વંશ હતો કયો? તોમર વંશના રાજા જેનું નામ છે અનંગપાલ. અને અનંગપાલ જે છે એ પણ પાછા બીજા નંબરના, પહેલા નંબરના નહીં. તો આજે તોમર કિંગ અનંગપાલ સેકન્ડ, અનંગપાલ એ શા માટે ચર્ચામાં છે? ગવર્મેન્ટ હેઝ રિસન્ટલી, સરકારે તાજેતરમાં ફર્મ્ડ અ કમિટી, એક કમિટીની રચના કરેલી છે. કોની માટે? પોપ્યુલરાઇઝ ધ લીજસી ઓફ 11th સેન્ચુરી. તોમર કિંગ અનંગપાલ ટુ. સરકારે એક કમિટીની રચના કરેલી છે પોપ્યુલર કરવા માટે, એટલે કે ફેલાવા કરવા માટે. કોને ફેલાવો કરવા માટે? તો કે જે આ અનંગપાલ સેકન્ડ કે જે તોમર કિંગના રાજા હતા 11મી સદીમાં જે થઈ ગયેલા હતા એની માટે આ વાત કરેલી છે. જો અનંગપાલ સેકન્ડ માટે વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે 11મી સદીના રાજા હતા, તો એ વિધાન સાચું પડી જશે. સદી ફેરવી નાખે એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. અનંગપાલ સેકન્ડ કોણ હતા એની વિશે વાત કરીએ તો બિલોંગ ટુ ધ તોમર ડાયનેસ્ટી. તોમર વંશના રાજા હતા. ધેટ રૂલ્ડ પાર્ટ ઓફ પ્રેઝન્ટ ડે દિલ્હી. દિલ્હીમાં રાજ કરતા હતા, દિલ્હી અને હરિયાણાની વચ્ચે. બિટવીન 8 to 12 છે. આજે તોમર વંશના રાજાઓ જે છે તોમર એ 8 થી 12મી સદી દરમિયાન હતા. આ સમયગાળો જે છે તમારે યાદ રાખવાનો છે. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દે, કારણ કે 8 થી 12ની બદલે માની લો કે 12 થી 18 કરી નાખે, બરાબર. ખાલી એક આંકડો ફેરવે પણ જવાબ તો આખો ખોટો પડી જાય, બરાબર. તો બધું યાદ રાખો, નાની વસ્તુ. અનંગપાલ તોમર સેકન્ડ વોઝ સક્સીડેડ. અનંગપાલ તોમર જે છે એની પછી કોણ આવેલું હતું? એની પછી એમના ગ્રાન્ડસન પૃથ્વીરાજ ચૌહાણ જે છે આવેલા હતા. પૃથ્વીરાજ ચૌહાણનું નામ તો તમે સાંભળેલું જ હશે. અને એમની ગર્લફ્રેન્ડ, એમની જે વાઇફ જે છે એનું નામ પણ તમે સાંભળેલું હશે. કયું? તો કે સંયોગિતા સાથે એમને મેરેજ કરેલા હતા, બરાબર. અને એમની લવ સ્ટોરી જે છે એ પણ ખૂબ ફેમસ હતી. પૃથ્વીરાજ ચૌહાણ હુ વોઝ ડિફીટેડ બાય ધ ઘોરી ફોર્સિસ, બરાબર. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ અને જે મોહમ્મદ ઘોરી હતા એ બંને વચ્ચે યુદ્ધ થયેલું હતું. તરાઈનું યુદ્ધ, બેટલ ઓફ તરાઈ 1191માં થયેલું હતું. 1191માં પહેલા નંબરનું યુદ્ધ થયેલું હતું અને પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતી ગયા હતા. પરંતુ 1192ની અંદર બીજું યુદ્ધ થયું અને એમાં મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હારી જીતા હતા અને મોહમ્મદ ઘોરીએ જે પૃથ્વીરાજ ચૌહાણની હત્યા કરી નાખેલી હતી, બરાબર. તો આ બધો આખો ઇતિહાસ છે 1192ની એ બધી વાત છે. તો તોમર ડાયનેસ્ટી, તોમર વંશની વાત કરીએ તો એણે પોતાનું કેપિટલ, રાજધાની જે છે એ 8મી સદીમાં ફેરવી નાખ્યું હતું. ક્યાં? તો કે એક મિનિટ, ક્યાં છે પૂરું? હા, 8મી સદીમાં એણે પોતાનું કેપિટલ જે છે એ ફેરવી નાખ્યું હતું. આ દિલ્હી કાપુર એટલે કે દિલ્હી. ક્યારે? તો કે ડ્યુરિંગ ધ રેઇન ઓફ અનંગપાલ સેકન્ડ. તો અનંગપાલ મહત્વના છે. પ્રશ્ન પૂછે છે કે દિલ્હીનું પોતાનું તોમર રાજ્યો હતા એમને પોતાનું કેપિટલ ફેરવી અને દિલ્હી ક્યારે કરેલું હતું? તો કે અનંગપાલ સેકન્ડના ટાઈમમાં. હી ગેવ દિલ્હી ઇટ્સ પ્રેઝન્ટ નેમ. અને એણે તે આજે અનંગપાલ હતા એણે તે દિલ્હીની અત્યારનું જે નામ જે છે દિલ વાલો કે દિલ્હી, ઘણા બધા એવું પણ કહેતા હોય છે, એ નામ એણે આપવાનું કાર્ય કરેલું હતું. હી બેલ્ટ ધ લાલકોટ ફોર્ટ એન્ડ અનંગપાલ બાવલી બનાવેલું હતું અને આ લાલ કોટ જે છે એ પણ બનાવેલું હતું, બરાબર. તો આ એક ઇતિહાસના રાજા હતા. થોડી ઘણી આપણે એની વિશે વાત કરી. બીજો આર્ટિકલ જોઈએ તો એ કોની વાત કરે છે? GS2 માટે મહત્વનો છે. રાઇટ ટુ કાઉન્સેલ ઇન કસ્ટડી. કસ્ટડીની અંદર પણ આપણને અધિકાર છે કે કાઉન્સેલિંગ કરવાનો. પહેલાં જ કસ્ટડી એટલે શું એ સમજો. જેલ અલગ વસ્તુ છે અને કસ્ટડી અલગ વસ્તુ છે. જેલ અલગ વસ્તુ છે અને કસ્ટડી અલગ વસ્તુ છે. જેલ એટલે શું? જ્યારે આપણને કોઈ સજા થઈ ગઈ હોય ત્યારે આપણને જેલ થાય, પરંતુ સજા ન થઈ હોય એની પહેલાં આપણને જ્યારે રાખવામાં આવે એને કસ્ટડી કહેવાય. હવે પહેલી એક વસ્તુ સમજો. કોઈ વ્યક્તિ જે છે પહેલાં તો તમને ક્યાંકથી ઉપાડવામાં આવે એટલે કે તમારી ધરપકડ કરવામાં આવે, તો તમારી ધરપકડ કરીને તાત્કાલિક તમે જે છે એ દોષિત ન થઈ જાઓ. તમારી ધરપકડ કરીને તાત્કાલિક તમે દોષિત ન થઈ જાઓ. ભારતનું બંધારણ એટલું અદ્ભુત છે કે ભારતના બંધારણની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરેલી હશે તો એને પણ મોકો આપવામાં આવશે પોતાને નિર્દોષ સાબિત કરવાનો. એટલે કે પહેલાં તમારી ધરપકડ થઈ તો તમને પણ મોકો આપશે. કોણ મોકો આપશે? કોર્ટ, ન્યાયાલય. કોર્ટ જે છે એ તમને મોકો આપશે કે તમે તમારી જાતને નિર્દોષ સાબિત કરો. જો તમે નિર્દોષ સાબિત નથી કરી શકતા તો તમને સજા મળશે, અને જો તમને સજા મળશે તો પછી તમારે જેલમાં રહેવાનું, જેલમાં, બરાબર. હકીકતમાં તો કસ્ટડીમાં તે રહેવાનું તો જેલમાં જ હોય, પરંતુ કસ્ટડીની અંદર કેવું હોય કે હજી આ જે વચ્ચેનો સમયગાળો જે છે એટલે કે તમારી ધરપકડથી લઈને તે સજા સુધીનો સમયગાળો, એટલે કે ધરપકડથી જ્યાં સુધી કેસને એ બધું ચાલે છે એ વચ્ચેનો સમયગાળો જે છે એને કસ્ટડી કહેવામાં આવે. એટલે કે જ્યારે આ બધો કેસને એ બધું ચાલતું હોય ત્યારે એ વ્યક્તિને કસ્ટડીમાં રાખવામાં આવે, બરાબર. તો આ કસ્ટડી એટલે સમજી ગયા. એટલે હજી એ વ્યક્તિ જે છે ગુનેગાર હકીકતમાં સાબિત થયેલો નથી. તો અત્યારે આ રાઇટ ટુ કાઉન્સેલ, કસ્ટડીની અંદર જો કોઈ વ્યક્તિ હોય તો એને કાઉન્સેલિંગ કરવાનો અધિકાર મળેલો છે, એની સાથે વાતચીત કરવાનો એવો બધો અધિકાર મળેલો છે. અરેસ્ટેડ મુંબઈ પોલીસમેન. મુંબઈના જે પોલીસમેન જે છે સચિન વાઝે, એમની ધરપકડ થયેલી છે. હેઝ શોટ ઇઝ લોયર. અને એમને એના લોયર્સને કીધેલું છે પ્રિઝન્સ ડ્યુરિંગ ક્વેશ્ચનિંગ. અને એમના વકીલ સાથે પ્રશ્નને એ બધી વાતચીત કરતા હતા, પ્રશ્નને એ બધું પૂછતા હતા. વાઇલ ધ NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હેઝ આર્ગ્યુડ ધેટ ધીસ ઇન્સિસ્ટેડ ઇઝ હેમ્પરિંગ ધ પ્રોબ. એટલે કે આના કારણે જે છે એ સમસ્યામાં તો પડે છે. હવે આખો મુદ્દો શું છે એ સમજો.
મુંબઈના એક પોલીસવાળા હતા કોણ? સચિન વાજા. સચિન વાજાને અત્યારે કસ્ટડીમાં રાખેલા છે. સચિન વાજાને અત્યારે કસ્ટડીમાં રાખેલા છે. તો એમની સાથે એમનું કાઉન્સેલિંગ કરવા માટે એમના વકીલ આવેલા હતા. કોણ? સચિન વાજા છે. તો એમના તે વકીલ આવ્યો. એમના વકીલ આવીને એમની સાથે વાતચીત કરતા હતા, એમને પ્રશ્નો નહીં બધું પૂછતા હતા. પરંતુ આજે NIA જે છે ને, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એનું એવું કહેવાનું થાય છે કે આ વકીલ જે છે એમને અહીંયા પ્રશ્નો પૂછવા આવવું જોઈએ નહીં. કારણ કે આના કારણે જે પ્રોબ અમે જે ખૂબ જ ઊંડી તપાસ કરી રહ્યા છીએ, ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ, એમાં હેમ્પર થાય છે, એમને વાંધો પડે છે. એટલે કે આ એમને અત્યારે કાઉન્સેલિંગ કરવા માટે આવવું જોઈતું નહોતું. એટલે આ આખો મુદ્દો ચર્ચામાં છે. ઇઝ એક્સેસ ટુ લોયર રાઇટ ટુ એન એક્યુઝડ. એટલે શું આ વકીલને એવો અધિકાર મળેલો છે કે જે એક્યુઝડનો મતલબ શું? કે જે આરોપી વ્યક્તિ જે છે એનું એ કાઉન્સેલિંગ કરી શકે. તો ભારતની અંદર વાત કરીએ તો ઇન ઇન્ડિયા ધ સેફગાર્ડ્સ અવેલેબલ ટુ અ પર્સન ઇન સચ સર્કમસ્ટેન્સીસ આર એન્શ્રાઇન્ડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. બંધારણની અંદર આ અમુક પરિસ્થિતિની અંદર એવી વસ્તુ આપવામાં આવેલી છે. પહેલાં તમને આર્ટિકલ 20 અનુચ્છેદ 20 છે એ તમને ખબર હોવી જોઈએ. ડિટેલમાં મેં સમજાવેલું છે, પરંતુ અત્યારે ટૂંકમાં એટલું યાદ રાખો. ઓથી શરૂ થાય, આ 0 આપેલો છે, 0થી શરૂ થાય. ઓ એટલે કે ઓફેન્સીસ એટલે કે ગુના સંબંધિત અમુક પ્રકારનું પ્રોટેક્શન, રાહત આપે છે. જ્યારે તમારી ધરપકડ કરવાની હોય તો તાત્કાલિક ધરપકડ ન કરી શકાય. એની અંદર 3 પ્રકારની છૂટ આપેલી છે. બરાબર, 3 જો ડિટેલમાં જાણવી હોય તો તમે આ 20મા નંબરનો અનુચ્છેદ સમજાવેલો છે એ જોઈ લેજો. અત્યારે ખાલી 20 ક્લોઝ 3 જોઈએ. એમાં એવું કીધેલું છે કે નો પર્સન એક્યુઝડ ઓફ એની ઓફેન્સીસ શેલ બી કમ્પેલ્ડ ટુ અ વિટનેસ અગેન્સ્ટ હિમસેલ્ફ. એટલે કે કોઈ પણ વ્યક્તિને જો એને ગુનો કરેલો હોય તો એને ખુદનો સાક્ષી બનવા માટે, ખુદનો વિટનેસ બનવા માટે મજબૂર કરી શકાતો નથી. એટલે કે ખુદનો સાક્ષી બની શકાય નહીં. 23 એવું કહે છે. અનુચ્છેદ 22 પણ આની જ વાત કરે છે. અનુચ્છેદ 22 એ કોની વાત કરે છે? એ ડિટેન્શનની વાત કરે છે. ડિટેન્શન એટલે શું? ડિટેન્શન એટલે કે અટકાયત. તો કે સ્ટેટ ધેટ અ પર્સન કેન નોટ બી ડિનાઇડ ધ રાઇટ ટુ કન્સલ્ટ. એટલે કે કોઈ પણ વ્યક્તિનો અધિકાર છીનવી શકાતો નથી. કયો અધિકાર? રાઇટ ટુ કન્સલ્ટ. એટલે કે લોયર, વકીલ સાથે વાતચીત કરવાનો અધિકાર જે છે એ આપણે છીનવી શકતા નથી. એ 22માં પણ કીધેલું છે, 20માં પણ એની વાત કરેલી છે. અને 22માં એને એ વાત પણ કરેલી છે કે લીગલ પ્રેક્ટિશનર જે આ વકીલ હોય એની પાસેથી કાયદાનું એનું જ્ઞાન ને એ બધું મેળવી શકે છે. એટલે કે જો એ કસ્ટડીમાં હોય, જેલમાં હોય, તો એ સમયે પણ એ પોતાના વકીલ સાથે વાતચીત ને એ બધું કરી શકે છે. મૂવીમાં એમાં તમે બધા જોતા હશો, બધા કોઈક હોય જેલમાં પૂરી દીધો તાત્કાલિક જવાબ દે, મુજે મેરે વકીલ સે બાત કરની ને બધું. બરાબર, તો આ તો જોયેલા છે. આગળ વાત કરીએ CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે એની સેક્શન 41D 41D જોઈએ તો એની અંદર એવું લખેલું છે સ્ટેટ્સ ધેટ એન એક્યુઝડ. એટલે કે જે એક્યુઝડ આરોપી વ્યક્તિ જે છે ઇઝ ઇન્ટાઇટલ ટુ મીટ એન એડવોકેટ. એટલે કે આ જે આરોપી વ્યક્તિ જે છે એને અધિકાર મળેલો છે મીટ એન એડવોકેટ, વકીલને મળવાનો ઓફ હિઝ ચોઇસ, પોતાની પસંદગી પ્રમાણે. એની જે પસંદગી હોય એ રીતના વકીલને મળી શકે. દુનિયાનો ઊંચામાં ઊંચો મોંઘો વકીલ જે છે એ પણ એને પણ મળી શકે, કારણ કે ફી તો પછી એને ચૂકવવાની છે. ડ્યુરિંગ ઇન્ટરોગેશન એટલે કે વાતચીત, જે પ્રશ્નો પૂછવાનું એ બધું કાર્ય કરતા હોય એને ઇન્ટરોગેશન કહેવાય. થો નોટ થ્રુ આઉટ ઇન્ટરોગેશન. બરાબર, એટલે કે એને આજે એડવોકેટ વકીલ જે છે એની સાથે મળવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ જ્યારે એ ઇન્ટરોગેશન ચાલુ હોય, જ્યારે પ્રશ્ન પૂછવાનું એવું ચાલુ હોય, વકીલ પ્રશ્ન પૂછતો હોય ત્યારે જ મળી શકે. નોટ થ્રુ આઉટ ધ ઇન્ટરોગેશન, આખા ઇન્ટરોગેશન દરમિયાન નહીં. સુપ્રીમ કોર્ટે આની વિશે શું જજમેન્ટ આપેલા છે? તો DK બસુ કેસ 1997માં શું કીધેલું હતું? કોર્ટે કન્સિડરેડ, ધ્યાનમાં લીધું હતું ધ ગાઇડિંગ પ્રિન્સિપલ. આની માટેના ગાઇડિંગ પ્રિન્સિપલ આપેલા હતા. પ્રશ્ન પૂછે છે કે કસ્ટડીની અંદર અથવા જેલની અંદર જે વકીલને અથવા તો લીગલ પ્રેક્ટિશનર વકીલ પાસેથી આપણે જે સલાહ લઈએ છીએ, આપણે નહીં, મતલબ કે જે કસ્ટડીની અંદર જેલની અંદર હોય એ જે સલાહ લે છે એની માટે કોર્ટનો કયો કેસ જાણીતો છે? તો DK બસુ કેસ છે એની માટે જાણીતો છે. અને એમાં એને આની ગાઈડલાઈન એ બધું આપેલું હતું. ફોલોડ બાય ઇન્વેસ્ટિગેશન એજન્સી. એટલે આજે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપેલી હતી એને માનવી જોઈએ. ઇન્વેસ્ટિગેશન એજન્સી તપાસ કરવાવાળી બધી સંસ્થાએ કઈ સમય? તો કે અરેસ્ટ અને ડિટેન્શન. કોઈ વ્યક્તિની એ ધરપકડ કરે, અરેસ્ટ કરે, ડિટેન્શન કરે, અટકાયત કરે, તો એ સમયે આ જે DK બસુ કેસ હતું, DK બસુ કેસ 1997માં જે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી હતી એ માનવી જોશે. ધ જજમેન્ટ કઈ ગાઈડલાઈન આપી હતી? એન અરેસ્ટ મે બી પરમિટેડ ટુ મીટ હિઝ લોયર ડ્યુરિંગ ઇન્ટેરોગેશન. એટલે કે આ જે અરેસ્ટ કરવાવાળો વ્યક્તિ જે છે, જેની ધરપકડ કરેલી છે, એને પરમિશન આપવી જોઈએ, પરવાનગી આપવી જોઈએ. કોની? તો કે લોયર, વકીલને મળવાની. ડ્યુરિંગ ઇન્ટેરોગેશન દરમિયાન વકીલને મળવાની પરવાનગી આપવી જોઈએ. નોટ થ્રુ આઉટ ધ ઇન્ટેરોગેશન. એટલે કે આખા નહીં, પણ થોડી વાર માટે મળવા દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટ સ્ટ્રેસ્ડ, સુપ્રીમ કોર્ટે એવી વસ્તુ પણ જતાવેલી હતી કે સેફગાર્ડ ફોર એક્યુઝડ વ્યક્તિ, આરોપી વ્યક્તિ જે છે એની પણ સુરક્ષા મહત્વની છે. બટ ઓલ્સો સ્પોક ડિફિકલ્ટીઝ ઇન ડિટેન્શન ઓફ ક્રાઇમ. ઘણી બધી વાર ક્રાઇમ, ગુનો જે છે એને ડિટેક્ટ કરવો એ પણ મહત્વની વસ્તુ છે, સ્પેશિયલી ઇન કેસ ઓફ હાર્ડકોર ક્રિમિનલ. હવે ઘણી બધી વાર કેવું થાય કે અહીંયા જો એક વસ્તુ તમે એ પણ વિચારી શકો, જો વકીલને મળવાની એ બધી છૂટ આપવામાં આવે તો ઘણી બધી વાર ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત ન પણ થઈ શકે, કારણ કે વકીલને તો ખબર જ હોય કે કાયદાની અંદર કયા લૂપ હોલ છે, કયું છે ને ઓલું પેલું. તો વકીલોને એનો જે આરોપી હોય એને સમજાઈ દે કે આવું બોલજે ને આવું બોલજે ને આવી રીતે બોલીશ, આવી રીતે છટકબારી છે, આવી રીતે નીકળી જશે. બરાબર, તો આ DK બસુના બધું આપણે સમજવાનું છે, આપણે ડિટેલમાં સમજવા નથી. ઇન સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર, બીજો 2011માં કેસ આવેલો હતો સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર વર્સિસ જુગલ કિશોર શર્માનો. એની અંદર અલાઉડ પરમિશન આપેલી હતી ધ એક્યુઝડ લોયર ટુ વોચ ધ પ્રોસિડિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ ઓર ફ્રોમ બિહાઇન્ડ અ ગ્લાસ પાર્ટીશન. એટલે એમાં એમને શું કીધેલું હતું
કે જે લોયર જે છે વકીલને એવી પરમિશન આપેલી હતી કે દૂરથી જે છે એ આ ઇન્ટેરોગેશન જોઈ શકે છે. હવે ઇન્ટેરોગેશન કોણ હોય? તો ઇન્ટેરોગેશન મતલબ કે જે આ ઇન્ટેરોગેશન જે છે એ પોલીસવાળા કરતા હોય, બરાબર. પોલીસવાળા જે ઇન્ટેરોગેશન કરતા હોય એની વાત કરે છે, તો એ દૂરથી જોઈ શકે છે. તો આ આખો મુદ્દો હતો. આગળ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ કોની વાત કરે છે? બીજો આર્ટિકલ જે છે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ, એટલે કે જંગલ દિવસ, આંતરરાષ્ટ્રીય જંગલ દિવસની વાત કરે છે. તો એ ક્યારે 21 માર્ચના દિવસે આપણે એનું આયોજન કરીએ છીએ અને કોમેમોરેટિંગ ધ ગ્રીન કવરને એ બધું વધારી શકીએ એની માટેનો આખો મુદ્દો છે. 2021ના આની થીમ શું છે? થીમ અતિ મહત્વની હોય છે. તો આ વખતના જે ફોરેસ્ટ ડે જંગલ દિવસની થીમ શું છે? તો કે ફોરેસ્ટ રિસ્ટોરિંગ અ પાથ ટુ રિકવરી એન્ડ વેલબિંગ, એટલે કે આ ફોરેસ્ટ જંગલ જે છે એને આપણે રિસ્ટોર કરવાના છે, પાછા લાવવાના છે. જે બધાય પતાવી દીધા છે એટલે કે આપણે ખતમ કરી નાખ્યા છે, પોલ્યુશન પ્રદૂષણથી ને એ બધાથી. અને આમે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે જંગલની અંદર જે આગ લાગે છે, ફોરેસ્ટ ફાયર, એનો પણ આખો મહત્વનો મુદ્દો છે. હમણાં સિમલીપાલમાં આગ લાગી, અને પહેલાં એમેઝોનના જંગલમાં આગ લાગી ગઈ હતી, ઓસ્ટ્રેલિયામાં આગ લાગી ગઈ હતી. તો એને પણ પાછા લાવવા પડશે. ફોરેસ્ટ રિસ્ટોરિંગ અ પાથ એટલે કે આ રસ્તો એક ટુ રિકવરી માટેનો રસ્તો અને વેલબિંગ માટેનો રસ્તો. આનું મહત્વ શું છે આ થીમનું? તો કે ધીસ યર્સ થીમ એમ્સ, આનો એમ ઉદ્દેશ્ય શું છે? તો કે હાઉ રિસ્ટોરેશન, આપણે જંગલને કઈ રીતે રિસ્ટોર કરી શકીએ અને સસ્ટેનેબલ, ટકાઉ કરી શકીએ, ટકાવી રાખી શકીએ. કારણ કે આપણે આવનારી પેઢીને પણ એ હેરિટેજ વારસામાં આપવાના છે. બધું આપણે અત્યારે પતાવી દેવાનું નથી. અને ક્લાઇમેટ ચેન્જ જે છે એ વધી રહ્યું છે, તો એની સામે એનું સંરક્ષણ કરવાનું છે. બાયોડાયવર્સિટી જે છે, જૈવ વિવિધતા, એને આપણે જાળવી રાખવાની છે. કોની અંદર? તો કે જંગલોની એ બધાની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનું છે. થીમ ઓફ ધ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ, આ જે ફોરેસ્ટ જંગલ દિવસ જે છે, આંતરરાષ્ટ્રીય જંગલ દિવસ, એનો એમ ઉદ્દેશ્ય શું છે? ફિટ ધ યુનાઇટેડ નેશન્સ ડિકેડ ઓફ ધ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન 2021 થી 2030. મહત્વની વસ્તુ છે, શું સમજો કે યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આ જે 10 વર્ષ છે, કયા 10 વર્ષ? તો કે 2021 થી 2030ના 10 વર્ષ, 2021 થી 2030ના 10 વર્ષ, એ આખા દાયકાને કોની તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે? તો એને ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. કયું? ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે, ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન એ કયા વર્ષને ઉજવવાનું છે, કયા દાયકાને? તો 2021 થી 2030ના. કોણ ઉજવશે? તો આ યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર આ ઉજવશે. અને એની સાથે આ મેચ થઈ જાય એની માટે આ વિશ્વ જંગલ દિવસે છે એની થીમ આ રાખેલી છે કે રિસ્ટોરિંગ ફોરેસ્ટ, બરાબર. આના કી ફેક્ટ તમારે શું યાદ રાખવાના છે? પહેલું યાદ રાખવાનું છે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, સામાન્ય સભા દ્વારા 21 માર્ચને આ વસ્તુ કહેવામાં આવેલી હતી. કઈ? તો કે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ. આ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ જે છે એ 21 માર્ચે ઉજવાય છે, બરાબર. 21 માર્ચે ઉજવાય છે. ધ ડે ઇઝ સેલિબ્રેટેડ બાય ધ યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર આને ઉજવે છે. ફોરેસ્ટ એન્ડ ધ ફૂડ એન્ડ આ ફાવ જે છે એ પણ એને ઉજવે છે. ફાવ એટલે કે ફોરેસ્ટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. કોની સાથે મળી? અને તો કે પાર્ટનર, અલગ પાર્ટનર એ બધા સાથે મળીને આ ઉજવે છે, બરાબર. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.